શિવલિંગ છે દર્શન થશે આપણે. જેવા આપણે અહીંથી અંદર એન્ટર થશું એટલે આ ગુફામાં અંદર જવાનો રસ્તો છે. ઉપર તમે લખેલું વાંચી શકો છો, ગુફા લખેલું છે. અહીંથી આપણે હવે અંદર જવાનું. એની એક્ઝેક્ટ સામે તમે આ દર્શન કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત શ્રી નીલકંઠ મહાદેવ. અને તમને થોડા પાછળથી દર્શન કરાવું છું એ સ્થાનના. તો આ તમે દર્શન કરી શકો છો કે આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજથી 5200 વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવેલા હતા ત્યારે આ શિવલિંગની સ્થાપના કરેલી હતી. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે આપણે કેવી જગ્યાએ આવી ગયા છીએ કે જે શિવલિંગની સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત થયેલી હતી અને 5200 વર્ષ જૂની આ શિવલિંગ છે. તો કઈ જગ્યાએ આવેલી છે તમને કહી દઉં છું. આ જગ્યા છે દામોકુંડની એક્ઝેક્ટ બાજુમાં. અહીંયા મુચકુંડ ગુફા છે, ત્યાં એ શિવલિંગ આવેલી છે કે જેની સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી હતી આજથી 5200 વર્ષ પહેલાં. તો જઈએ છીએ આપણે, દર્શન કરીએ છીએ શિવલિંગના. અને તમને પણ કરાવું છું. વિડીયો પર નવા હો તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે હું પહોંચી ગયો છું એ જગ્યાએ કે જે જગ્યામાં શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ શિવલિંગ સ્થાપન કરેલી હતી. તો આ પાછળ તમે જોઈ શકો છો, આ બાજુ છે દામોદર કુંડ, દામોદરજી મંદિર, નીચે દામોદર કુંડ છે. જેવા તમે આ બાજુ આગળ આવશો તો અહીંયા તમને દેખાશે મુચકુંડ ગુફા, મુચકુંડ મહાદેવ. અંદર જઈએ છીએ આપણે, તમને દર્શન કરાવું છું એ સ્થાનના કે જેની સ્થાપના શિવલિંગની ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થયેલી હતી. ઉપર તમે વાંચી શકો છો શ્રી મુચકુંડ ગુફા, સ્વયંભૂ મુચકુંડ મહાદેવ. 5200 વર્ષ જૂનું પ્રાચીન ઐતિહાસિક સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત શ્રી નીલકંઠ મહાદેવ, એના પણ દર્શન કરીએ છીએ આપણે અંદર જઈને. જેવા આપણે અંદર જશું તો સૌપ્રથમ તમને અહીંયા મહાદેવના દર્શન થશે. અને થોડા પણ આગળ જશું આપણે, અહીંયા લખેલું છે મુચકુંડ મહાદેવ મંદિર, ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપિત શ્રી નીલકંઠ મહાદેવ. અને આ બાજુ પણ તમે પ્રથમ પહેલાં અખંડ ધૂણો, ઓમ નમો નારાયણ અખંડ ધૂણોના પણ દર્શન કરી શકો છો. અખંડ ધૂણો જેવા અંદર ધૂણો દર્શન કરશો એના પછી તમે અહીંથી મંદિરે જશો એટલે પહેલાં તમને આ શિવલિંગ દર્શન થશે. મુચકુંડ ગુફા અંદર છે, ત્યાં જવાના છીએ આપણે. એ પહેલાં તમે આ દર્શન કરી લ્યો શ્રી મુચકુંડ મહાદેવ. અને પછી જશું આપણે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત જે શિવલિંગ છે દર્શન કરવા માટે. તો સૌપ્રથમ તમે અહીંયા પરમ સંત શ્રી અમર ભારતીજી બાપુની જીવતા સમાધિના પણ અહીંયા તમે આ દર્શન કરી શકો છો. અને આ મંદિરનું પટાંગણ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને સામે તમે આ દર્શન કરી શકો શ્રી મુચકુંડ મહાદેવ, સ્વયંભૂ શ્રી મુચકુંડ મહાદેવ. તો આ તમે દર્શન કરી લો સ્વયંભૂ શ્રી મુચકુંડ મહાદેવ. મારો વિડીયો છે 1 મિનિટ સ્ટોપ રાખો છું. તમે આ દર્શન કરી શકો છો શ્રી મુચકુંડ મહાદેવ. ઝૂમ કરીને પણ તમને દર્શન કરાવું છું. આ સ્વયંભૂ મહાદેવજીના તમે દર્શન કરી શકો છો. અને એની એક્ઝેક્ટ પાસે જ આ અંદર જવાનો રસ્તો છે, ગુફાની અંદર જવાનું, ત્યાં જશું આપણે. એ પહેલાં તમે ફરીથી આ મંદિરના પટાંગણના દર્શન કરી લ્યો. જેવા તમે એની એન્ટર થશો એટલે તમને પહેલાં મહાદેવનું દર્શન થશે. એના પછી તમારે અહીં અંદર ગુફામાં જવાનો રસ્તો છે. એ ગુફામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત શિવલિંગ છે દર્શન થશે આપણે. જેવા આપણે અહીંથી અંદર એન્ટર થશું એટલે આ ગુફામાં અંદર જવાનો રસ્તો છે. ઉપર તમે લખેલું વાંચી શકો છો, ગુફા લખેલું છે. અહીંથી આપણે હવે અંદર જવાનું છે. જેવા તમે અહીંથી અંદર જશો થોડુંક ડિફિકલ્ટ રહેશે આટલું, પછી તો સહેલું જ છે. તો સૌપ્રથમ તમને પહેલાં અહીંયા અન્નપૂર્ણા માતાજીના તમે દર્શન થશે. એ પણ તમે આ દર્શન કરી શકો છો અન્નપૂર્ણા માતાજી. જેવા તમે ગુફાની અહીંથી અંદરથી એન્ટર થશો એટલે સૌપ્રથમ તમને માતાજીના દર્શન થશે. તો માતાજીના દર્શન કર્યા પછી આપણે થોડા આગળ ચાલશું તો આ ગુફાનો રસ્તો છે. અહીંથી જેવા આપણે આ બાજુ જશું એટલે પાછું અહીંથી નીચે ઉતરવાનું છે આપણે. તો એ જ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત તમને શિવલિંગના દર્શન થશે. તો અહીંથી આપણે જેવા નીચે અંદર ગયા તો તમે સૌપ્રથમ દર્શન કરી શકો છો પરમ સંત શ્રી લક્કડ ભારતીજીમાં નીચે જીવતા સમાધિ છે એ સ્થાનના. અને એની એક્ઝેક્ટ સામે તમે આ દર્શન કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત શ્રી નીલકંઠ મહાદેવ. અને તમને થોડા પાછળથી દર્શન કરાવું છું એ સ્થાનના. તો આ તમે દર્શન કરી શકો છો કે આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજથી 5200 વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવેલા હતા ત્યારે આ શિવલિંગની સ્થાપના કરેલી હતી. એવું અતિ પ્રસાદનું શિવલિંગ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો.
મારો વિડીયો છે એ અહીંયા 2 મિનિટ સ્ટોપ રાખું છું. તમે દર્શન કરો એ સ્થાનના. અને બાજુમાં પણ ઘણી બધી અલગ અલગ તમને મૂર્તિઓનું દર્શન થશે. ગણપતિની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ છે. અહીંયા પણ તમે અલગ અલગ ઘણી બધી મૂર્તિઓના દર્શન કરી શકો છો. આ ધર્મરાજાની મૂર્તિ છે, આ યમરાજાની મૂર્તિ છે, આ સૂર્યદેવની મૂર્તિ છે, શ્રી ચામુંડ માતાજીની મૂર્તિ છે, મહાવીર હનુમાનજી મહારાજની મૂર્તિ છે, આ બધું સિદ્ધિવિનાયકજી, આ બધું નાના ગણપતિજી છે. અને આ બધું પણ તમે દર્શન કરી શકો છો. શેકાઈ ગયું છે. અને એની એક્ઝેક્ટ સામે તમે આ શ્રી પરમ સંત શ્રી લક્કડ ભારતીજી મહારાજની તમે સમાધિના પણ તમે દર્શન કરી શકો છો. આ એ જ જગ્યા છે કે આજથી 5200 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવી અને શિવલિંગની સ્થાપના કરેલી હતી. એવી અતિ પ્રસાદની જગ્યા છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ ગુફા છે, ગુફાથી અહીંથી આપણે બહાર જવાનું છે. જેવા આપણે અહીંથી બહાર જઈશું એટલે તમને આ ડેરામાં તમને દર્શન થશે શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનના. તેના પણ તમે આ દર્શન કરી શકો છો. અને અહીંથી આપણે આગળ જવાનું છે. તો પાછા જેવા આપણે જઈશું એટલે તમને શ્રી કૃષ્ણ ભગવાન બાલગોપાલના દર્શન થશે. અહીંયા પણ તમે જોઈ શકો છો શ્રી બાલગોપાલ. અને અહીંથી આપણે આગળ જવાનું છે. તો પાછા આપણે એક જગ્યાએ આવી ગયા છે કે જે જગ્યાથી આપણી અંદર એન્ટર થયેલી ગુફામાં આ બાજુ પણ તમે અંદર ઘણી બધી મૂર્તિઓ છે, એના પર દર્શન કરવા જઈએ છીએ આપણે. તો આ તમે શ્રી ગણપતિ મહારાજની મૂર્તિનું દર્શન કરી શકો છો. આ બાજુ તમે રાહુ, કેતુ અને વીરભદ્રની મૂર્તિનું દર્શન કરી શકો છો. આ મહાકાળી માતાજીની મૂર્તિ છે. આ બાજુ બટુક ભૈરવની મૂર્તિ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને આ બ્રહ્માજીની મૂર્તિ છે, એના પણ તમે દર્શન કરી શકો. અને આ બાજુ તમે શ્રી કુબેરદેવ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ પ્રદક્ષિણામાં બધી મૂર્તિઓ છે. પાછા આપણે અહીંથી જઈએ છીએ આપણે. તો જેવા આપણે થોડા આગળ હાલશું પાછા એટલે પહોંચી ગયા છીએ આપણે એ અદ્ભુત સ્થાનના દર્શન કરવા માટે. આ બાજુ પણ થોડી મૂર્તિ છે, એના દર્શન કરીએ છીએ આપણે. આ બાજુ પણ તમે આ હનુમાનજીની મૂર્તિ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. તો આ હતું શ્રી મુજકુટ મહાદેવ મંદિર, જેની કી સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી હતી. એવું અતિ પ્રસિદ્ધ મંદિર. તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક આવા નવા સાથે. સૌને એકવાર ફરીથી મહાદેવ હર. જય હિન્દ, જય ભારત.